હેલો ફ્રેન્ડ્સ, હું નિર્મલ રેડા ફરી એકવાર વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે આની પહેલાંનો લેક્ચર આપ સૌએ જોયેલો જ હશે. તો એ લેક્ચરની અંદર પૂછેલા પ્રશ્નોના જવાબ મેળવીએ ત્યારબાદ આજના ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે હું તમને વાત કરું. બરાબર, ત્યારે પૂછેલા પ્રશ્નો એ હતા કે મોદી સાહેબે એક સૂત્ર આપેલું હતું, 2 ગજ કી દૂરી. તો આ 2 ગજ પૈકી 1 ગજ એટલે કેટલું થાય? તો એનો આન્સર છે 1 ગજ બરાબર 0.914 મીટર અથવા તો 3 ફૂટ. તો આપણે 3 ફૂટ વધારે યાદ રાખીએ. બરાબર, 1 ગજ બરાબર 3 ફૂટ થાય. ત્યારબાદનો પ્રશ્ન હતો માણસાઈના દીવા, ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલું પુસ્તક કોના ઉપર લખેલું છે? તો રવિશંકર મહારાજ. આ રવિશંકર મહારાજને આપણે મુઠ્ઠી ઉચેરો માનવી તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, નેક્સ્ટ હતું ખાપરા કોડિયાની ગુફા. આ ખાપરા કોડિયાની ગુફા કઈ જગ્યાએ છે? તો એ જુનાગઢ જિલ્લાની અંદર છે. અને સાથે સાથે એક ફેક્ટ એ પણ આપું કે ખાપરા કોડિયાની ગુફા ઇંગ્લિશના મૂળાક્ષર એલ આકારની છે. બરાબર, ત્યારબાદનો પ્રશ્ન હતો પંચમહાલનો. ખાપરા કોડિયાની ગુફાને તમે ખેંગાર મહેલ તરીકે પણ ઓળખો છો. ત્યારબાદનો પ્રશ્ન હતો પંચમહાલ કેમ ચર્ચામાં હતું? કેમ કે ત્યાંના બધા જ ગામના સરપંચોને એક આહવાન કર્યું હતું. બરાબર, મુખ્યમંત્રી સાહેબે. તો આ પંચમહાલને અડતી સરહદો કયા કયા જિલ્લાની સરહદ અડે? તો કુલ 5 જિલ્લાની સરહદ અડે છે. યાદ રાખજો, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને ખેડા. કુલ કેટલા થયા? 5. તો અહીંયાથી ફક્ત પંચમહાલ નહીં, તમારા માટે અહીંયાથી જ એક પ્રશ્ન આપી દઉં કે પંચમહાલને જો 5 જિલ્લાની સરહદ સ્પર્શ કરતી હોય તો એવા કુલ ગુજરાતની અંદર 33 જિલ્લામાંથી કુલ કેટલા જિલ્લા છે જેને પણ પંચમહાલની જેમ જ 5 જિલ્લાની સરહદ સ્પર્શતી હોય? કેમ કે અહીંયાથી આપણે યાદ રાખવું પડશે કે હવેના ટ્રેન્ડ મુજબ એક તો તાલુકા અને એક જિલ્લાની સરહદ, આ તમારે સૌએ પાકું કરવું જ પડશે, એમાં નહીં ચાલે. બરાબર, તો એ પણ ક્વેશ્ચન તમારા માટે છે. નેક્સ્ટ અહીંયાથી ક્વેશ્ચન એક હતો સાથે કે ફાટીપાડ દરવાજો કયા જિલ્લામાં સ્થિત છે? સૌએ સાચો જવાબ આપેલો હતો, એમાંનો જવાબ છે પાટણ. નેક્સ્ટ સુખોઈ 30. આપણે સુખોઈ 30 વિમાન જોયું કે ભાઈ 2 સીટર છે, 2 એન્જિન છે, અને 1996ની અંદર ભારતે કરાર કર્યા તો એ રશિયા દેશ સાથે કરાર કર્યા અને ત્યારબાદ એ ભારતની અંદર આપણે આયાત કરવામાં આવ્યું. બરાબર, આ વાત હતી લાસ્ટ લેક્ચરની. હવે જો આજની વાત કરું કે આજે હું શા માટે અહીંયા ઉપસ્થિત છું, શેના વિશે આપણે વાત કરવી છે, તો આપણે જોઈએ કે લગભગ જો તમે બધા જ એક્ઝામ આપતા હોય અને તૈયારી કરો છો તો તમને બધાને આઈડિયા છે કે ભાઈ કમ્પ્યુટર સબ્જેક્ટ એક અતિ મહત્વનો સબ્જેક્ટ હવે થઈ જાય. આમ બહુ નાનો સબ્જેક્ટ છે, તમે અને હું બે આમ ઈચ્છીએ તો તૈયાર થઈ જાય એવો છે. બરાબર, અને ઘણી વખત એવું થાય કે સ્ટુડન્ટ ગણકારતા ન હોય આ સબ્જેક્ટને. પણ જો હું લાસ્ટ 2 એક્ઝામની વાત કરું, એટલે કે એક બિન સચિવાલય ક્લર્ક અને જે કૃષિ યુનિવર્સિટી ક્લર્કની એક્ઝામ હતી એ, તો આની બંનેની અંદર તમને ખબર છે કે ભાઈ એક્ઝામની અંદર કુલ ક્વેશ્ચનનું ભારણ 25 માર્ક્સનું હતું. બરાબર, તો હવે આ 25 માર્ક્સ જે કમ્પ્યુટર સબ્જેક્ટના પૂછાણા એ કેવા થાય તમને અને મને બધાને ખબર છે. બાકીની જો વાત કરું બીજી બધી જ એક્ઝામ, તો તમને આઈડિયા હોય કે ભાઈ ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 3 સુધીની તમામ એક્ઝામની અંદર કમ્પ્યુટર ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડે છે. ઉપયોગીની સાથે સાથે હવે એ લોકોને ક્વેશ્ચન એવા નથી જોઈતા કે ભાઈ રિફ્રેશ માટેની શોર્ટકટ કી જણાવો તો F5, અલ્ટર F4 થી શું થાય, એસ્કેપ કીનો મિનિંગ શું થાય, આવા ક્વેશ્ચન એમને નથી જોતા. પણ હવે કંઈક ટ્રેન્ડ ચેન્જ થયો છે, તો આ જે ટ્રેન્ડ ચેન્જ થયો છે એ મુજબના ક્વેશ્ચન આપણે તૈયાર કરવા પડશે. એ મુજબ જોવું પડશે કે ભાઈ કમ્પ્યુટર સબ્જેક્ટની અંદર કેટલું ડીપ જવું જોઈએ અને કેટલું તમને બધાને આવડવું જોઈએ. તો આજથી હું એક લેક્ચર સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યો છું. એની અંદર આપણે 2019ના જાન્યુઆરીથી લઈ અને ડિસેમ્બર સુધીના તમામ પરીક્ષાના પેપર, એટલે કે ભાઈ ક્લાસ 1, 2 અને 3 તમામ એક્ઝામ જે કાંઈ પણ લેવાની છે, આ તમામની અંદર કમ્પ્યુટર સબ્જેક્ટના પૂછાયેલા પ્રશ્નો વિથ આન્સર પ્લસ આજુબાજુની તમામ વિગતો આવરી લઈશ. તો આ ક્વેશ્ચન આન્સર તમારી સામે રજૂ કરીશ અને એમની સાથે એમના સાચા આન્સર અને એમની તમામ વિગતો તમને આપીશ. આ એક લેક્ચરનું કામ નહીં થાય, જોજો, કેમ કે ક્વેશ્ચન બહુ વધારે છે, પૂછાયેલા પ્રશ્નો, તો એને આપણે ઘણા બધા લેક્ચરની અંદર જોઈશું. તો આશા રાખીશ કે તમે સૌ આ બધા જ લેક્ચર જોઈશો. બરાબર, આ લેક્ચર અહીંયાથી જ શરૂઆત કરીએ કે ભાઈ આને લેક્ચર નંબર 1 નામ આપું છું. આવી જ રીતે અલગ અલગ નામને અંતર્ગત લેક્ચર 2, લેક્ચર 3, લેક્ચર 4 તમને અહીંયા જ મળતા રહેશે. બરાબર, તો આજના સેશનની શરૂઆત કરીએ અને કમ્પ્યુટર સબ્જેક્ટમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન, રિસાયકલ બિન માંથી ફાઇલ અથવા ફોલ્ડર જો પાછું મેળવવું હોય તો કયા વિકલ્પનો ઉપયોગ કરવો પડે?
તો અહીંયા 4 ઓપ્શન છે. આ જે એક્ઝામની અંદર પૂછાયેલા છે એ જ ઓપ્શન મેં રાખેલા છે, બરાબર. એની અંદર સાચો જવાબ આવે રિસ્ટોર. જો રિસાયકલ બિનની અંદર કોઈ પણ ફાઇલ અથવા તો તમે જે કાંઈ પણ ફાઇલ ડિલીટ કરો છો આ સીધી જ કમ્પ્યુટરની અંદર રિસાયકલ બિનની અંદર જાય. આ રિસાયકલ બિનની અંદર જો ફાઇલ ભૂલથી ડિલીટ થઈ ગઈ હોય અને જો તમારે પાછી મેળવવી હોય તો તમારે રિસ્ટોર ઓપ્શન સિલેક્ટ કરવો પડશે. યાદ રાખજો, રિસ્ટોર ઓપ્શન થાય, બરાબર. અહીંયાથી ગવર્મેન્ટે તો આ ઓપ્શન આપી દીધા. કદાચ એવું થાય કે અહીંયાથી બીજા ઓપ્શન પણ જો તમને આપે કે ભાઈ બેકઅપ અથવા તો રિકવર, તો યાદ રાખજો શબ્દો મળતા જ છે. અથવા તો એવું લાગે કે ભાઈ બેકઅપ પણ આવી શકે, રિકવર પણ આવી શકે, પણ જે રિસાયકલ બિનની અંદર જે એક ઓપ્શન અવેલેબલ છે જેના થકી તમે ફાઇલ પાછી મેળવી શકો છો તો એ કયો ઓપ્શન છે? રિસ્ટોર. એટલે આ પણ યાદ રાખજો કે રિસ્ટોર ઓપ્શન આપણે સિલેક્ટ કરવો પડશે, બરાબર. હવે રિસાયકલ બિનની જ વાત આવી છે તો એના વિશે થોડી ઘણી વિગત મેળવીએ. જેવી રીતે રિસાયકલ બિનમાં કોઈ પણ ફાઇલ ડિલીટ થઈ ગઈ હોય, જો એ ફાઇલ ઉપર ડબલ ક્લિક કરીએ તો આ રીતે એક બાર ઓપન થાય. આ બારની અંદર અહીંયા તમને રિસ્ટોર ઓપ્શન જોવા મળશે. જો આ રિસ્ટોર ઓપ્શન ક્લિક કરીએ તો એ ફાઇલ ફરી પાછી પોતાની મૂળ જગ્યાએ આવી જાય, બરાબર. નેક્સ્ટ, રિસાયકલ બિનનો સિમ્બોલ આ રીતે હોય જે તમને ડેસ્કટોપ ઉપર જોવા મળે. હવે ડેસ્કટોપ એટલે શું? જ્યારે તમે કમ્પ્યુટર સ્ટાર્ટ કરો અને પહેલી જે સ્ક્રીન સામે આવે જેમાં બધા અલગ અલગ આઇકન આપેલા હોય, આઇકન એટલે મેનુ જેટલા પણ આપેલા હોય ત્યાં આગળ જ આવી રીતે એક ઓપ્શન જોવા મળે, આ આઇકન જોવા મળે, આને રિસાયકલ બિન કહેવાય. રિસાયકલ બિનનો ક્વેશ્ચન આવ્યો તો એના વિશે થોડા ઘણા ફેક્ટ છે, 3 કે 4 એ તમારે જોવા પડશે. જેમ કે કોઈ પણ ડિલીટ કરેલી ફાઇલ ક્યાં આગળ જાય? તો રિસાયકલ બિનની અંદર, બરાબર. નેક્સ્ટ, જો રિસાયકલ બિનની અંદર ફાઇલ મોકલવી ન હોય અને સીધી જ તમારે તમારા કમ્પ્યુટરમાંથી જ ડિલીટ કરી દેવી હોય તો આ ફાઇલને તમે જો શિફ્ટ કીની સાથે ડિલીટ ઓપ્શન ક્લિક કરો, એટલે કે કીબોર્ડની અંદર શિફ્ટ કી હોય એની સાથે જ ડિલીટ કી પ્રેસ કરીએ તો એ ફાઇલ રિસાયકલ બિનમાં ન જાય, સીધી જ કમ્પ્યુટરમાંથી જ ડિલીટ થઈ જાય, બરાબર. નેક્સ્ટ, જો રિસાયકલ બિન ફૂલ થઈ જાય અને આ રિસાયકલ બિનને જ જો ખાલી કરવી હોય તો કઈ રીતે થાય? તો રિસાયકલ બિન ઉપર રાઈટ ક્લિક કરી અને એમ્પ્ટી રિસાયકલ બિન ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય. જો કદાચ ક્વેશ્ચનમાં પૂછાય કે રિસાયકલ બિનને ખાલી કરવા માટે કયો ઓપ્શન સિલેક્ટ કરવો પડે તો રાઈટ ક્લિક યાદ રાખજો અને એમ્પ્ટી રિસાયકલ બિન યાદ રાખજો, કેમ કે અહીંયા આગળથી ડિલીટ રિસાયકલ બિન પણ ઓપ્શનમાં આપે અથવા તો એમ્પ્ટી રિસાયકલ બિન પણ આપે તો આપણે યાદ રાખીએ કે એમ્પ્ટી રિસાયકલ બિન થાય, બરાબર. નેક્સ્ટ, કે હાર્ડ ડિસ્ક અથવા તો તમને બધાને ખ્યાલ છે ભાઈ કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટા સ્ટોર થાય તો એ હાર્ડ ડિસ્કની અંદર થાય. તો આ જે હાર્ડ ડિસ્ક હોય એના 10% સ્ટોરેજ ફક્ત ને ફક્ત રિસાયકલ બિન માટે જ રાખેલી હોય. કેટલી હોય? 10%. તો આ 10% સ્ટોરેજ ઓટોમેટિક એમાં રિઝર્વ હોય. શેના માટે? તો રિસાયકલ બિન માટે. કેમ કે એમને ખબર હોય ને કે ભાઈ આપણે પાસે વધારે ડેટા ડિલીટ કરવાનો આવશે એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2, કર્સરની જમણી બાજુનો અક્ષર ડિલીટ કરવા માટે નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય? હવે તમને બધાને આઈડિયા હશે કે ભાઈ જો કર્સરની જમણી બાજુનો અક્ષર ડિલીટ કરવો હોય તો કમ્પ્યુટરની અંદર ડિલીટ કીનો ઉપયોગ થાય. આ ક્વેશ્ચનને થોડોક વધારે સમજીએ તો કમ્પ્યુટરની અંદર 2 કી એવી છે કીબોર્ડમાં કે જેના થકી તમે કોઈ પણ લખાણ ભૂસી શકતા હોય. આ 2 કી કઈ કઈ છે? તો એક છે બેકસ્પેસ અને એક છે ડિલીટ કી. આ બંને કી થકી હું શું કરી શકું? ભૂસી શકું. હવે માનો કે મેં અહીંયા સેન્ટેન્સ લખેલું છે, આ જે સેન્ટેન્સ છે આ સેન્ટેન્સ મેં લખેલું હોય પાર્ટ્સ ઓફ અ વાળું અને અહીંયા મારું જો કર્સર એટલે કે જે પેલું બ્લિંક થતું હોય આ કર્સર જો આ ઓ અને એફની વચ્ચે હોય અને જો હું પહેલી કી એટલે કે બેકસ્પેસ કીથી હું કોઈ પણ લખાણ ભૂસું તો આ બાજુનો અક્ષર ભૂસાય, એટલે કે સૌથી પહેલો ઓ ભૂસાય, એના પછી એસ ભૂસાય. તો માનો કે બેકસ્પેસ કીથી હું લખાણ ભૂસું તો આ કર્સરની કઈ બાજુનું લખાણ ભૂસાણું? તો કર્સરની ડાબી બાજુનું લખાણ ભૂસાણું. અને જો હું ડિલીટ કીથી કોઈ પણ લખાણ ભૂસું છું તો સૌથી પહેલો અક્ષર એફ ભૂસાય, ત્યારબાદ એ ભૂસાય. તો ડિલીટ કીથી લખાણ જો ભૂસીએ તો કર્સરની જમણી બાજુનો અક્ષર ભૂસાય, બરાબર. તો યાદ રાખજો ડિલીટ અને બેકસ્પેસ આ બંને કીનું કામ એક જ છે, ભૂસવું, બરાબર. તો ભૂસાય તો કઈ બાજુનું લખાણ ભૂસાય એ દિશા તમારે યાદ રાખવી પડશે, ડાબી બાજુ કે જમણી બાજુ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3, કોઈ પણ ફાઇલનું શીર્ષક શેમાં જોઈ શકાય? હું કોઈ પણ ફાઇલ હોય એને ઓપન કરેલી હોય તો એનું શીર્ષક મને કઈ જગ્યાએ જોવા મળશે? ઓપ્શન તમને અહીંયા મળે છે ટાઇટલ બાર, મેનુ બાર, સ્ટેટસ બાર કે સ્ટાર્ટ બાર. જો આ બધા બારમાં બહુ લોચા થાય બધાને, બરાબર. તો એનું આજે સચોટ માર્ગદર્શન અથવા તો સચોટ સાચો જવાબ મેળવીએ અને સમજી લઈએ કે આ બધી જ વસ્તુઓ કઈ કઈ જગ્યાએ હોય. જુઓ,
એનો સાચો આન્સર થાય ટાઇટલ બાર. બરાબર. કોઈ પણ ફાઇલ જો મેં ઓપન કરેલી હોય તો એનું પોતાનું નામ અથવા તો એનું શીર્ષક મને કઈ જગ્યાએ દેખાશે? ટાઇટલ બારની અંદર. હવે આ ટાઇટલ બાર ક્યાં છે, મેનુ બાર ક્યાં છે, સ્ટેટસ બાર ક્યાં છે, આ બધું જોઈએ. સૌથી પહેલાં અહીંયા ઇમેજ મૂકેલી છે, જુઓ. અહીંયા જે માય કોમ્પ્યુટર લખેલું દેખાય છે, આ જે તે ફાઇલ અથવા તો ઓપ્શનનું શીર્ષક છે. તો આ શીર્ષક હોય એને તમે ટાઇટલ તરીકે ઓળખો. તો જો ટાઇટલ કહેવાતું હોય તો કઈ જગ્યાએ એમ જોવા મળે? ટાઇટલ બારની અંદર. તો સૌથી ઉપરની પટ્ટી હોય એને ટાઇટલ બાર કહેવાય. એની નીચે ફાઇલ, એડિટ, વ્યૂ, ફેવરિટ આ બધા ઓપ્શન જોવા મળે. આને મેનુ કહેવાય. એટલા માટે જ એને મેનુ બાર તરીકે ઓળખી શકાય. બરાબર. નેક્સ્ટ જોઈએ કે સ્ટેટસ બાર. આપણા ઓપ્શનમાં સ્ટેટસ બાર હતું તો સ્ટેટસ બાર એ જોઈ લઈએ કઈ જગ્યાએ હોય. કોઈ પણ ફાઇલ તમે ઓપન કરો અથવા તો માય કોમ્પ્યુટર ઓપન કરો તો સૌથી નીચે જે સ્ટેટસ દર્શાવતું હોય કે ભાઈ અહીંયા કેટલી આઇટમ છે, કેટલી આઇટમનો ટોટલ જગ્યા કેટલી રોકેલી છે, આ તમામ વિગતો જે દેખાડતું હોય એને સ્ટેટસ બાર કહેવાય. કેમ કે માનો કે કોઈ વર્ડ ફાઇલ આપણે ટાઈપ કરતા હોય તો ઘણી બધી વખત કોઈ પૂછે કે ભાઈ વર્ડ ફાઇલની અંદર કુલ કેટલા શબ્દો છે, તો એ કાઉન્ટ કરવા જવાની જરૂર નથી. જે સૌથી નીચેની પટ્ટી હોય MS વર્ડની અંદર ત્યાં આગળ સ્ટેટસમાં તમને બતાવતા હોય કે આ ફાઇલની અંદર કુલ કેટલા શબ્દો આપેલા છે, તો એ સ્ટેટસ દેખાડે છે. એટલા માટે જ એને સ્ટેટસ બાર કહેવાય. આપણા ઓપ્શનમાં હતું વિન્ડોઝ બાર અથવા તો સ્ટાર્ટ બાર. બરાબર. તો હવે આ સ્ટાર્ટ બાર શું છે? સ્ટાર્ટ બાર એટલે કીબોર્ડની અંદર જે કી વિન્ડોઝ કી આપેલી હોય એ પણ હું તમને આગળ બતાવીશ. આ વિન્ડોઝ કી જે આપેલી હોય આ વિન્ડોઝ કી ક્લિક કરીએ તો સ્ટાર્ટ મેનુ ઓપન થાય. તો બસ આ સ્ટાર્ટ મેનુ ઓપન થાય એને જ આપણે સ્ટાર્ટ બાર અથવા તો એને વિન્ડોઝ બાર તરીકે ઓળખીએ છીએ. આ પણ એનું જ એક ઇમેજ મૂકેલી છે એટલે તમને યાદ આવી જાય. બરાબર. સ્ટાર્ટ મેનુ ઓપન કરીએ તો આ રીતેનું દેખાય. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4. ફાઇલ કે ફોલ્ડરનું જો નામ બદલવું હોય તો કયો ઓપ્શન અથવા તો કયો કમાન્ડ નીચેના પૈકી યુઝ થાય? તો અહીંયા બહુ સહેલો ક્વેશ્ચન છે, તમને બધાને આવડશે કે રીનેમ. આ રીનેમ નામનો ઓપ્શન તમારે ક્લિક કરવો પડે. બરાબર. જેના થકી તમે ફાઇલ અથવા ફોલ્ડરનું નામ ચેન્જ કરી શકો. હવે કઈ રીતે નામ ચેન્જ થાય? તો જુઓ, કોઈ પણ ફાઇલ અથવા ફોલ્ડર જે નામ હોય એની ઉપર રાઈટ ક્લિક કરીએ તો અહીંયા આગળ સૌથી નીચે હોય એનાથી ઉપર 1 2 3 ઉપર ઓપ્શન જોવા મળે રીનેમ નામનો. આ ક્લિક કરો તો અહીંયાથી કોઈ પણ ફાઇલ અથવા ફોલ્ડરનું નામ તમે બદલી શકો. પણ અહીંયાથી એક વિગત એ પણ યાદ રાખો કે જો રીનેમ કરવું હોય અને તમારે રાઈટ ક્લિક કરી અને આવડિયા ઓપ્શન સિલેક્ટ કરી અને ચેન્જ ના કરવું હોય તો એના માટેની એક શોર્ટકટ કી પણ છે. તો શોર્ટકટ કી કઈ છે? F2. જો તમે કીબોર્ડમાં આવેલી F2 કી પ્રેસ કરો તો સીધું ફાઇલ અથવા તો કોઈ પણ ફોલ્ડરનું નામ તમે રીનેમ કરી શકો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય? હવે અહીંયા ઓપ્શનમાં જે કી લખેલી છે આમાંથી જ તમારે જવાબ આપવાનો છે. તો અહીંયા જે જવાબ છે એ જવાબ એવો થાય કે A અને B બંને, એટલે કે અલ્ટર અને કંટ્રોલ. આ પેપરની અંદર આપેલું હતું એટલે આપણે સાચું માનવું પડે કે અલ્ટર અને કંટ્રોલથી રિસ્ટાર્ટ થાય, પણ એવું નથી. જો તમારે રિસ્ટાર્ટ કરવું હોય તો હજી ત્રીજી કી પણ યુઝ થાય જેને કહેવાય કંટ્રોલ, અલ્ટર અને સાથે ડિલીટ કી. આ 3 કીનો ઉપયોગ કરો તો અને તો જ તમે રિસ્ટાર્ટ કરી શકો. પણ જો ઓપ્શન પેપરની અંદર જેટલા ઓપ્શન આપેલા છે એમાંથી તમારે જો નક્કી કરવાનું હોય તો એના મુજબ તો આપણે આ જ ઓપ્શન સિલેક્ટ કરવો પડશે કે કંટ્રોલ, અલ્ટર અને ડિલીટ, જેના થકી તમે રિસ્ટાર્ટ કરી શકો. સાથે એક વસ્તુ એ પણ યાદ રાખો, જો કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવું હોય તો આ 3 કી યુઝ થાય. પણ જો કમ્પ્યુટરને શટ ડાઉન કરવું હોય એટલે કે કમ્પ્યુટરને બંધ કરવું હોય જેને તમે ટર્ન ઓફ પણ કહી શકો તો એના માટે કઈ કી યુઝ થાય? તો અલ્ટર પ્લસ F4. બરાબર. આ અલ્ટર F4 થી તમે કોઈ પણ ફાઇલ પણ બંધ કરી શકો. જો બધી જ ફાઇલ ક્લોઝ થઈ ગઈ હોય તો ત્યારબાદ તમે કમ્પ્યુટરને પણ શટડાઉન કરી શકો, ટર્ન ઓફ કરી શકો અથવા તો બંધ કરી શકો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 6. કમ્પ્યુટરને બૂટ કરવા માટે શું જરૂરી છે? જો અહીંયા પહેરવાના બૂટની વાત નથી. અહીંયા બૂટ લખેલું છે. બૂટ એટલે શું? તો કમ્પ્યુટરને શરૂ કરવું. શરૂ કરવું એટલે કે કમ્પ્યુટરને જો ચાલુ કરવું હોય, કમ્પ્યુટરમાં કોઈ પણ કામ કરવું હોય, જે કમ્પ્યુટરની અંદર બધી ફાઇલો રહેલી છે એની સાથે તમારે કામ કરવું હોય તો કમ્પ્યુટરને કોઈ એક પાયો જોશે, કોઈ એક બેઝ જોશે જેના થકી કમ્પ્યુટર ચાલુ થઈ શકે. તો આ જે ચાલુ થવાની પ્રક્રિયા છે એને કહેવાય કમ્પ્યુટરને બૂટ કરવું. તો કમ્પ્યુટરને જો બૂટ કરવું હોય તો નીચેનામાંથી શું જરૂરી છે? તો આપણને યાદ રહેવું જોઈએ જો કમ્પ્યુટરને બૂટ કરવું હોય, ચાલુ કરવું હોય તો એના માટે OSની જરૂર છે. OSનું મિનિંગ શું થાય? ઓપરેટિંગ સિસ્ટમ. હવે આ ઓપરેટિંગ સિસ્ટમ શું છે? જેવી રીતે તમે બધા જ મોબાઈલ યુઝ કરતા હોય, બરાબર, આ મોબાઈલની અંદર પણ એક ઓપરેટિંગ સિસ્ટમ હોય.
આ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ હોય એની અંદર અલગ અલગ વર્ઝન આપેલા હોય. કિટકેટ છે, જેલીબીન છે, લોલીપોપ છે, આ બધા જે વર્ઝન આપેલા છે આ વર્ઝન જ એક પ્રકારનું એવું છે કે જે પ્લેટફોર્મ આપે છે તમારા મોબાઈલને યુઝ કરવા માટે. તો આવું ને આવું એક પ્લેટફોર્મ કમ્પ્યુટરની અંદર પણ જોશે. તો હા, તો આને આપણે કહીએ OS, ઓપરેટિંગ સિસ્ટમ. તો યાદ રાખો, કમ્પ્યુટરને ચાલુ કરવું હોય, બૂટ કરવું હોય તો OSની જરૂર પડે. બરાબર. નેક્સ્ટ, અહીંયા ઓપ્શનમાં લખેલું છે કમ્પાઇલર, લોડર અને એસેમ્બલર. તો આ પૈકીના બે શબ્દો સમજી લો. કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર એટલે શું? તો યાદ રાખો, કમ્પાઇલર એટલે શું? તો માનો કમ્પ્યુટરની અંદર લેંગ્વેજ યુઝ થાય. બરાબર. તમને બધાને ખબર છે કે તમે જે લેંગ્વેજ સમજો છો એ કમ્પ્યુટર સમજતું નથી, અને કમ્પ્યુટર જે લેંગ્વેજ સમજે એ તમે ન સમજતા હોય. કેમ? કેમ કે કમ્પ્યુટર એક જ ભાષા સમજે, જેને આપણે કહીએ બાઇનરી લેંગ્વેજ, દ્વિઅંકી. બરાબર. આ બાઇનરી લેંગ્વેજ હોય અને એ બાઇનરી લેંગ્વેજ હંમેશા 0 અને 1 યુઝ થાય. આ તમને ખબર હશે. તો આ 010101 એવું કોડિંગ કરવું પડે. તો આપણે સૌ આવું કોડિંગ કરી શકતા નથી. આપણને આવું બાઇનરી લેંગ્વેજમાં કંઈ પણ વસ્તુ સમજાતી નથી, અને કમ્પ્યુટરને ઇંગ્લિશ સમજાતું નથી. તો આપણી બંનેની વચ્ચે કોઈ એક વસ્તુ એવી મધ્યસ્થી તરીકે જોઈએ કે જે બંને વચ્ચે કમ્યુનિકેશન સાધી શકે. બરાબર. તો હવે એવી વસ્તુ જોઈએ કે જે કંઈક ને કંઈક તમારી લેંગ્વેજ છે એ કમ્પ્યુટરની ભાષામાં ટ્રાન્સલેટ કરી આપે, અને કમ્પ્યુટર જે વસ્તુ આપે એ તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરીને તમને ફરી પાછું આપે. તો આ જે ટ્રાન્સલેટરની જરૂર પડે એ બે પ્રકારે યુઝ થાય, જેને કહેવાય કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. તો આ કમ્પાઇલરનું કામ શું છે? તો પ્રોગ્રામિંગની ભાષા અથવા તો સોર્સની અથવા તો કમ્પ્યુટરની જે ભાષા હોય એને એક સાથે ટ્રાન્સલેટ કરીને આપી દે. તો યાદ રાખો, એક સાથે બધી જ લાઈન ટ્રાન્સલેટ કરી દે તો એને કહેવાય કમ્પાઇલર. પણ જો આ એક સાથે નહીં, પણ એક પછી એક, લાઈન બાય લાઈન, એક એક લાઈનને જો ટ્રાન્સલેટ કરતું જાય તો એને ઓળખીએ ઇન્ટરપ્રિટર તરીકે. બરાબર. તો અહીંયાથી બે શબ્દો યાદ રાખજો, કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 7. કમ્પ્યુટરમાં વિન્ડોઝ 98 થી વિન્ડોઝ XP બદલવામાં આવે તો તેને શું કહેવાય? જો મારી પાસે વિન્ડોઝ 98 ઇન્સ્ટોલ કરેલું હોય કમ્પ્યુટરની અંદર, અને જો ત્યારથી હું વિન્ડોઝ XP ઇન્સ્ટોલ કરું, એટલે કે આને કાઢીને વિન્ડોઝ XP ઇન્સ્ટોલ કરાવું, તો એને શું કહી શકાય? ઓપ્શન છે અપલોડિંગ, ડાઉનલોડિંગ, અપડેટ અથવા તો અપગ્રેડ. તો અહીંયા સાચો આન્સર થશે અપગ્રેડ. અહીંયાથી યાદ રાખજો કે અપડેટ નહીં થાય. જો અપડેટનો મિનિંગ શું થાય? ઓપ્શન સીમાં આપેલો છે. જો મારી પાસે વિન્ડોઝ 98 હોય અને આ વિન્ડોઝ 98ની જ અંદર જો હું નવું વર્ઝન અથવા તો એના નવા ફીચર્સને જો હું અપડેટ કરું તો એને કહેવાય અપડેટ. પણ જો વિન્ડોઝ 98 કાઢી જ નાખું છું સાવ, અને તેની આગળ વિન્ડોઝ XP ઇન્સ્ટોલ કરું, વિન્ડોઝ 7 ઇન્સ્ટોલ કરું, તો એને કહેવાય અપગ્રેડ કરવું. અહીંયા બીજા બે ઓપ્શન પણ તમને જોવા મળે છે, અપલોડિંગ અને ડાઉનલોડિંગ. બરાબર. આ બે શબ્દો મેં એડ કરેલા છે કેમ કે એનો મિનિંગ પણ આપણે સમજવો પડે એટલા માટે. તો યાદ રાખો, અપલોડિંગ એટલે શું? તો સર્વર જે કમ્પ્યુટર હોય એના ઉપર કોઈ પણ ફાઇલ મોકલવામાં આવે, તો માનો કે તમારી પાસે જે કમ્પ્યુટર છે એમાંથી બીજા કોઈ પણ સર્વર કમ્પ્યુટર ઉપર તમે ફાઇલ તમારી પાસેથી મોકલો છો તો એને કહેવાય અપલોડિંગ, અપલોડ કરવું. બરાબર. અને જો ડાઉનલોડિંગ એટલે શું? તો સર્વર જે કમ્પ્યુટર છે એના ઉપરથી તમારા કમ્પ્યુટર ઉપર કોઈ પણ ફાઇલ લેવી, આને કહેવાય ડાઉનલોડિંગ. જેવું તમે બધા જ વોટ્સએપ, ટેલિગ્રામ અથવા તો ઘણા બધા વેબ બ્રાઉઝરની અંદર ઘણી બધી ફાઇલો આજકાલ ડાઉનલોડ કરતા હોય, PDF વગેરે બધી. તો આ જે ડાઉનલોડિંગ કરવું કહેવાય તો એ કોઈ પણ એક સર્વરની અંદર ફાઇલ રહેલી છે જ્યાંથી તમે તમારા કમ્પ્યુટરની અંદર ડાઉનલોડ કરો છો, એટલા માટે એને કહેવાય ડાઉનલોડિંગ. અને તમે કોઈને ફાઇલ મોકલો તો એને કહેવાય અપલોડિંગ. બરાબર. જેવી રીતે ઓજસની અંદર આપણે ફોર્મ ભરતા હોઈએ તો લખેલું હોય તમારો ફોટો સૌથી સારો, અપલોડ કરો, સિગ્નેચર અપલોડ કરો. બરાબર. બધાને લગભગ તો સારા ન જ હોય છતાં અપલોડ કરવા પડે. આ ફોટા જે અપલોડ કરવાની ક્રિયા હોય એને કહેવાય અપલોડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્ટાર્ટ મેનુ ખોલવા માટે શોર્ટકટ કી કઈ વપરાય? બરાબર. આ ક્વેશ્ચન AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર પૂછાયેલો પ્રશ્ન હતો. તો યાદ રાખો, સ્ટાર્ટ મેનુ ખોલવું હોય તો આપણે Ctrl+Escape આ શોર્ટકટ કી યુઝ કરવી પડે. મને ખ્યાલ છે કે બધા જ લોકો મોટા ભાગે સ્ટાર્ટ બટન ઓપન કરવું હોય તો કઈ રીતે ઓપન કરે? કીબોર્ડની અંદર આપેલું સ્ટાર્ટ બટન. આ સ્ટાર્ટ કી જે આપેલી છે આને તમે ક્લિક કરીને સીધું વારંવાર તમે સ્ટાર્ટ બટન ઓપન કરતા હોય. પણ હવે એ લોકોને એવા વ્યક્તિ નથી જોઈતા કે ભાઈ સ્ટાર્ટ બટન અહીંયાથી ઓપન થાય. એ લોકોને એવા વ્યક્તિ જોઈએ છે કે ભાઈ સ્ટાર્ટ બટન અહીંયાથી તો ઓપન થાય,
પણ આના કરતાં બીજી એવી શોર્ટકટ કી કઈ છે જેના થકી તમે સ્ટાર્ટ બટન ઓપન કરી શકો? તો યાદ રાખીએ, કંટ્રોલની સાથે એસ્કેપ કી. આ કી તમે પ્રેસ કરો તોય સ્ટાર્ટ બટન ઓપન કરી શકાય. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 9, નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? હવે ઓપ્શન વાંચશો તોય તમને આઈડિયા આવી જશે કે ઓપ્શન A, B અને C આ તમામ, હા બધામાં માઇક્રોસોફ્ટ તો લખેલું જ છે, પણ A, B અને C ઓપ્શન એવા છે જેમાં માઇક્રોસોફ્ટ ઓફિસના સોફ્ટવેરના નામ લખેલા છે, અને D ઓપ્શન જે છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આ ઓપરેટિંગ સિસ્ટમ છે. બરાબર, હવે આ ઉપરના 3 શું છે? તો એ માઇક્રોસોફ્ટ કંપનીના બધા જ અલગ અલગ સોફ્ટવેર છે. હવે 4 ઓપ્શનની અંદર માઇક્રોસોફ્ટ આવ્યું તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે માઇક્રોસોફ્ટ શું છે. તો માઇક્રોસોફ્ટ કંપની છે જેની સ્થાપના 4 એપ્રિલ 1975ની અંદર થઈ હતી. આપણે બધા જ અત્યારે એક્સેલ, વર્ડ, પાવર પોઈન્ટ, બરાબર, આ તમે જેની અંદર જુઓ છો આ પાવર પોઈન્ટની અંદર જ આ બધી સ્લાઇડ કરેલી છે. તો આ બધી જ સુવિધા કોણ આપે છે? માઇક્રોસોફ્ટ નામની કંપની. હવે એની સ્થાપના ક્યારે થઈ? 4/4/1975, 4 એપ્રિલ. બરાબર, સ્થાપના કરનાર કોણ હતા? તો બિલ ગેટ્સ. આનું નામ તમને વારંવાર યાદ જ હોય, માઇક્રોસોફ્ટનું નામ આવે એટલે બિલ ગેટ્સ યાદ જ હોય, પણ એમની સાથે બીજા વ્યક્તિ હતા, એમને પણ યાદ રાખવા પડે, પોલ એલન. બરાબર, આ બંને વ્યક્તિના સંગાથે માઇક્રોસોફ્ટની સ્થાપના થઈ હતી. હવે એનીથી આગળ લખેલું છે કે ભાઈ વોશિંગ્ટન. તો આ વોશિંગ્ટન શું છે? તો માઇક્રોસોફ્ટનું વડું મથક છે. તમને યાદ ના હોય તો કહું કે જ્યારે 2019ની અંદર કોન્સ્ટેબલની એક્ઝામ લેવાય એમાં પૂછેલો પ્રશ્ન હતો કે માઇક્રોસોફ્ટનું વડું મથક જણાવો. તો યાદ રાખજો, માઇક્રોસોફ્ટ કંપનીનું વડું મથક વોશિંગ્ટન એટલે કે US અમેરિકાની અંદર સ્થિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 10 અને લાસ્ટ. કોઈ પણ ફાઇલ અથવા ફોલ્ડરને શોધવા માટે સ્ટાર્ટ મેનુ અંતર્ગત કયા વિકલ્પનો ઉપયોગ કરવો પડે? તો સ્ટાર્ટ મેનુની અંદર જવું હોય અને કોઈ પણ ફાઇલ અથવા ફોલ્ડર સર્ચ કરવું હોય તો તમે સર્ચ ઓપ્શન ક્લિક કરી શકો. બરાબર, સ્ટાર્ટ મેનુ ઓપન કરો ને સૌથી નીચેનો જે ઓપ્શન સર્ચ બાર દેખાય આવો ને આવો ઓપ્શન તમને માય કોમ્પ્યુટરની અંદર પણ દેખાય. કઈ રીતે? જુઓ, જ્યારે માય કોમ્પ્યુટર ઓપન કરો ત્યારે આ રીતે સર્ચ બાર તમને જોવા મળે. તો આ સર્ચ બાર ઉપરથી અને સ્ટાર્ટ બટનની અંદર પણ સર્ચ બાર હોય, ત્યાંથી તમે કોઈ પણ ફાઇલ અથવા ફોલ્ડરને સર્ચ કરી શકો. બરાબર, નેક્સ્ટ અહીંયા ફાઇન્ડ પણ લખેલું છે, તો આપણે જોઈ લઈએ ફાઇન્ડ માટેની શોર્ટકટ કી કઈ થાય? તો Ctrl+F. જ્યારે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ ટાઈપ કરતા હોય અથવા તો એક્સેલ શીટની અંદર કોઈ પણ કામ કરતા હોય ત્યારે તમારે કોઈ પણ વસ્તુ ફાઇન્ડ કરવી હોય તો Ctrl+F કી પ્રેસ કરો તો કોઈ પણ વસ્તુ તમે ત્યાં આગળથી સર્ચ કરી શકો. બરાબર, હવે આજના 10 ક્વેશ્ચન પૂરતું રાખીએ છીએ. હવે 10 ક્વેશ્ચન આપણે જોયા, એ ક્વેશ્ચન આગળ ધપાવશું નેક્સ્ટ લેક્ચરની અંદર, પણ આજનો જે લેક્ચર છે એમાંથી મેં તમને ફક્ત એક જ ક્વેશ્ચન પૂછ્યો છે. પણ એનાથી આગળ જોઉં તો તમને કહું કે આજના જે લેક્ચર જોયા એના વિશેના મારે થોડાક અલગ ક્વેશ્ચન તમને આપવા છે. જેમ કે ક્વેશ્ચન અહીંયા જ રાખું છું એટલે તમને બધાને આઈડિયા આવે, કેમ કે ઘણી વખત એવું થાય કે હું બોલું અને તમારે બેક જઈ અને કમેન્ટ બોક્સની અંદર લખવા જવું પડે, ફરી પાછું વિડીયો ચાલુ કરવો પડે. એના કરતાં અહીંયાથી જ તમને બધા જ ક્વેશ્ચન આપી દઉં છું. જુઓ, સૌથી પહેલું શોર્ટકટ કી લખેલું છે. આ ક્વેશ્ચન તમારા માટે છે કે અત્યારે જ તમને મગજમાં આવતી અથવા તો તમને જે યાદ હોય એવી કોઈ પણ 2 શોર્ટકટ કી તમારે લખવાની છે કમેન્ટ બોક્સની અંદર, અને આ શોર્ટકટ કીથી શું થાય એ પણ લખવાનું છે. બરાબર, જોઈએ કેટલા લોકોને કઈ કઈ શોર્ટકટ કી યાદ છે. નેક્સ્ટ, કમ્પ્યુટર સાથે સંકળાયેલ કોઈ પણ 2 કંપનીના નામ અને તેના વડા મથકનું નામ. આપણે જોયું કે માઇક્રોસોફ્ટ કંપનીનું વડું મથક છે વોશિંગ્ટન સાથે છે. બરાબર, વોશિંગ્ટનમાં છે. તો આવી નવી કમ્પ્યુટરની સાથે જોડાયેલી કોઈ પણ 2 આઈટી કંપનીનું તમારે નામ લખવાનું છે અને એનું વડું મથક કઈ જગ્યાએ સ્થિત છે એ વિગત તમારે લખવાની છે. નેક્સ્ટ, પૂર્વ નિર્ધારિત રીતે નવા બનતા ફોલ્ડરનું નામ જણાવો. એટલે કે જ્યારે કોઈ પણ નવું ફોલ્ડર બનાવવામાં આવે તો આ ફોલ્ડરનું નામ ઇનબિલ્ટ અથવા તો પૂર્વ નિર્ધારિત રીતે શું નામ આવે એ તમારે લખવાનું છે. નેક્સ્ટ અને લાસ્ટ, હા આ ક્વેશ્ચન તો મેં તમને આપી દીધો કે ભાઈ ગુજરાતમાં એવા કેટલા જિલ્લા છે જેને 5 જિલ્લાની સરહદ અડે છે અને કયા કયા છે. આપણે જોયું પંચમહાલને 5 જિલ્લાની સરહદ અડે, તો આવા ગુજરાતની અંદર કેટલા જિલ્લા છે કે જેને પણ પંચમહાલની જેમ જ 5 જિલ્લાની સરહદ અડતી હોય, અને આ જિલ્લા કયા કયા છે. બરાબર, આજે આપણે 10 ક્વેશ્ચન જોયા છે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે ફરી પાછા આવા ને આવા 10, 15, 20 જેટલા બનશે એટલા ક્વેશ્ચન હું કવર કરીશ. પણ હું તમને શ્યોર કહું છું કે 2019ના તમામ પેપરનું એનાલિસિસ હું તમને આપી દઈશ. બરાબર, તો ફરી પાછા મળીએ નવા ટોપિક સાથે અને નવા ક્વેશ્ચન સાથે. થેન્ક યુ.